આપણે કારેલી વાવવાની શરૂઆત કરી દઈએ. ખડ છે એટલે આપણે ગ્રો કવર કાઢી નાખ્યું છે. તો મિત્રો ફાઇનલી આપણી કારેલી 58 દિવસની કમ્પ્લીટ થઈ ગઈ છે અને નાના નાના કારેલા ક્યાંક દેખાય છે તો ચાલો તમને બતાવું. મિત્રો આવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમને કેવા લાગે છે કમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો. તો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો, બધી માહિતી મળતી રહેશે. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી કાલે આપણે અડધી કાકડી વાવી દીધી છે અને હવે આપણે આમાં અડધી કારેલી વાવવાની છે. તો ચાલો અત્યારે હવે આપણે કારેલી વાવવાની શરૂઆત કરી દઈએ. તો મિત્રો હજી આપણે 5 દિવસ થયા છે અને કારેલી પણ હજી આપણે ઊગી નથી, કારણ કે એને તો 8 દિવસની વાર લાગે છે, કારણ કે તેનું બી છે એ થોડું કડક આવે છે એટલે તેને ઉગવામાં વાર લાગે. સરખું પાણીમાં પોહાય પછી કોટા મૂકે પછી. તો ચાલો તમને આગળ અઠવાડિયા પછી તમને વિડીયોમાં ખબર પડી જશે. તો મિત્રો આપણે કારેલી વાવી એના કંઈક 9 થી 10 દિવસ થયા છે. આપણે 21 તારીખે વાવેલી છે. તો અત્યારે કંઈક કારેલી આપણે આવડી થઈ છે, જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી કારેલીમાં ગ્રો કવર કરી નાખ્યું છે અને મિત્રો ગ્રો કવર કેવી રીતે કરવામાં આવે છે તેનો વિડીયો મૂકેલો છે, તમે ન જોયો હોય તો જોતા આવજો. અત્યારે કારેલીમાં નિંદામણની જરૂર છે, તે માટે આપણે ગ્રો કવર કાઢવું પડશે, એટલે આપણે ગ્રો કવર કાઢવાની શરૂઆત કરી દીધી છે. અને મિત્રો ગ્રો કવર કેવી રીતે કાઢવામાં આવે છે તેનો ફૂલ વિડીયો આવી જશે, તો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો કરી નાખજો. તો મિત્રો ફાઇનલી આપણે કારેલીમાં 25 દિવસ થઈ ગયા છે અને એમાં અત્યારે આપણે બહુ ખડ છે એટલે આપણે ગ્રો કવર કાઢી નાખ્યું છે અને અત્યારે નિંદામણનું કામ ચાલુ છે. અને આપણે એકવાર હજી આમાં દવા છાંટી દઈ એટલે પછી આપણે મોટી થાય ત્યાં લગી કાંઈ આમાં ઉપાદી નહીં, પછી આપણે ગ્રો કવર ઢાંકી દઈશું ફરીથી. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે કારેલીમાં ખડ લઈ લીધું છે અને હવે આપણે આમાં છાંટવાની છે દવા, પછી આપણે ફરીથી ગ્રો કવર ઢાંકી દેશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે બીજી વાર કાપડ ઢાંકવાની શરૂઆત કરી દીધી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી બીજી વાર આપણે ગ્રો કવર ઢાંકી વાળું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી આપણી કારેલી 1 મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચાલો તમને બતાવું કે કેવડી થઈ છે. તો મિત્રો જોઈ શકો છો તમે, જો આવડી કંઈક થઈ છે.
તો મિત્રો કારેલી પણ ઘણી મોટી થઈ ગઈ છે. તો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો, બધી માહિતી મળતી રહેશે. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો કારેલીના 35 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. તો ચાલો તમને બતાવું કેવડી થઈ છે. તો મિત્રો ફાઇનલી હવે આપણે કારેલીમાં ખાતર પાવાની શરૂઆત કરી દીધી છે. તમે જોઈ શકો છો આપણે કંઈક આ ખાતર પાયું છે. ફરીથી બીજી વાર આપણે કારેલીમાં પાઈ દીધું છે આ ખાતર. તો મિત્રો ફાઇનલી આપણે જેટલું કારેલીમાં ગ્રો કવર કાઢવાનું બાકી છે તે અત્યારે આપણે કાઢવાની શરૂઆત કરી દીધી છે. તમે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી આપણી કારેલીમાં ગ્રો કવર કાઢી નાખ્યું છે. તમે જોઈ શકો છો. તો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો, બધી માહિતી મળતી રહેશે. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે કારેલી વાવી એના 1 મહિનો અને 17 દિવસ થઈ ગયા છે અને કારેલામાં પણ ક્યાંક ક્યાંક ફાલ દેખાય છે. તો ચાલો તમને બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો, જો અહીંયા છે ફાલ, પછી અહીંયા છે, પછી અહીંયા છે, એટલે એમ લાગત હવે આપણે ફાલ દેખવા માંડ્યો છે કારેલામાં. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે કેટલા મહિનામાં કારેલી ઉતરે છે તમને આગળ વિડીયોમાં બધી ખબર પડી જશે. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણી કારેલી 58 દિવસની કમ્પ્લીટ થઈ ગઈ છે અને નાના નાના કારેલા ક્યાંક દેખાય છે. તો ચાલો તમને બતાવું. હવે આપણે કારેલાનું કેટલા દિવસે હાર્વેસ્ટિંગ કરશું તે નેક્સ્ટ વિડીયોમાં બતાવશું, કારણ કે પછી આ વિડીયો મોટો થઈ જશે. અને મિત્રો આવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમને કેવા લાગે છે કમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો. તો ચલો ફરીથી મળશું એક નવા વિડીયોમાં.